નમસ્કાર મિત્રો, મારી આ યુટ્યુબની ચેનલ ઉપર તમારું સ્વાગત કરું છું। ગુજરાતના ઇતિહાસના મોસ્ટ ટાઈમપી એમસીક્યુની સિરીઝ શરૂ થઈ ગઈ છે। જો તમે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, જેથી આવા જ મોસ્ટ ટાઈમપી એમસીક્યુ તમને ફરીથી જોવા મળે। આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થશે, વિડીયોને પૂરો જોવા વિનંતી છે। વિધવા વિવાહની જેહાદ જગાવનાર દુર્ગારામ મહેતાએ 1844માં માનવ ધર્મ સભાની સ્થાપના કરી। આ સભા કયા વારે મળતી હતી? એ મંગળવાર, બી સોમવાર, સી રવિવાર, ડી ગુરુવાર। મિત્રોનો સાચો જવાબ આવશે સી રવિવાર। કવિ નર્મદા શંકરના લગ્ન કઈ વિધવા સાથે થયા હતા? એ નર્મદા ગૌરી, બી લીલાવતી, સી સુશીલા, ડી મંગલા। મિત્રોનો સાચો જવાબ આવશે એ નર્મદા ગૌરી। 1923માં ભાવનગરમાં વિધવાઓનું જીવન સુધારવા કઈ સંસ્થાની સ્થાપના થઈ? એ સહયોગ ગૃહ, બી નારિકા વિકાસ ગૃહ, સી વનિતા આશ્રમ, ડી વિકાસ ગૃહ। મિત્રોનો સાચો જવાબ આવશે સી વનિતા આશ્રમ। મુંબઈમાં સ્થાપાયેલ પ્રાર્થના સમાજની શાખા અમદાવાદમાં કોણે શરૂ કરી? એ રૂપરામ, બી મહિપતરામ, સી ભોળાનાથ સારાભાઈ, ડી મહિપતરામ અને ભોળાભાઈ સારાભાઈ બંને। મિત્રો સાચો જવાબ આવશે ડી મહિપતરામ અને ભોળાભાઈ સારાભાઈ બંને। મહાત્મા ગાંધીએ હરિજન સેવકની સ્થાપના ક્યારે કરી? એ 1930, બી 1928, સી 1934, ડી 1932। મહાત્મા ગાંધીએ હરિજન સેવકની સ્થાપના એ 1932માં કરી હતી। મિત્રો સાચો જવાબ આવશે ડી 1932। પ્રાચીન કાળથી ખેતી કરતા ખેડૂતો તરીકે ખાલી જગ્યાનો ઉલ્લેખ જોવા મળે છે? એ શલ, બી માલધારી, સી આપેલા તમામ, ડી કણબીઓ। મિત્રોનો સાચો જવાબ આવશે ડી કણબીઓ। બુદ્ધિવર્ધક હિન્દુ સભાની સ્થાપના ક્યાં થઈ? એ રાજકોટ, બી અમદાવાદ, સી સુરત, ડી મુંબઈ। મિત્રોનો સાચો જવાબ આવશે ડી મુંબઈ। હિન્દુઓ અસલ ધર્મ અને હાલના પાખંડી મતો જેવા લખાણો કોણે પ્રકટ કર્યા? એ કરસનદાસ મૂળજી, બી દલપતરામ, સી નર્મદ, ડી મહિપતરામ। મિત્રોનો સાચો જવાબ આવશે એ કરસનદાસ મૂળજી। વેન ચરિત્રમાં વિધવા વિવાહના પ્રશ્નની ચર્ચા કોણે કરી? એ કરસનદાસ મૂળજી, બી દલપતરામ, સી મહિપતરામ, ડી નર્મદ। મિત્રોનો સાચો જવાબ આવશે બી દલપતરામ। સ્ત્રી સંસ્થાઓ અંગે કઈ જોડ યોગ્ય નથી? એ ઉદ્ધાર સુરત, બી અવાજ અને ચિનગારી અમદાવાદ, સી અસ્તિત્વ નવસારી, ડી સહિયર વડોદરા। મિત્રોનો સાચો જવાબ આવશે સી અસ્તિત્વ નવસારી। ઈલા ભટ્ટ દ્વારા સ્થાપિત સેવા સંસ્થાની પત્રિકાનું નામ આપો? એ અંજલિ, બી અનસુયા, સી મહર્ષિ, ડી પ્રાર્થના। મિત્રોનો સાચો જવાબ આવશે બી અનસુયા। સમાજ કલ્યાણની પ્રવૃત્તિને વધુ વ્યાપક બનાવવા સમાજ કલ્યાણ બોર્ડની રચના ક્યારે કરવામાં આવી? એ 1953, બી 1963, સી 1957, ડી 1951। મિત્રોનો સાચો જવાબ આવશે એ 1953। કાકા સાહેબ કાલેલકર આદિવાસીઓને શું કહેતા? એ ભૂમિજન, બી ગિરિજન, સી કાળી પરજ, ડી રાની પરજ। મિત્રોનો સાચો જવાબ આવશે બી ગિરિજન। કઈ કથામાં વેપારીઓના વિવિધ પ્રકારના માલ સાથેની સમુદ્ર યાત્રાની વિગત છે? એ વાસુદેવ હિંડી, બી ગુજરાત સર્વસંગ્રહ, સી એક પણ નહીં, ડી મણિ મેખલાઈ। મિત્રોનો સાચો જવાબ આવશે એ વાસુદેવ હિંડી। રોમના કયા ઇતિહાસકાર મુજબ રોમનું અઢળક સોનું ઘસડાઈ જાય છે તે અંગે આક્રોશ વ્યક્ત કર્યો હતો? એ ટોલેમી, બી પેલિની, સી એરોફુલ, ડી સ્ટેબો। મિત્રો સાચો જવાબ આવશે બી પેલિની। હ્યુએન સાંગના મત મુજબ ગુજરાતના લોકોની આજીવિકાનું મુખ્ય સાધન કયું હતું? એ ખેતી, બી વેપાર, સી આપેલા તમામ, ડી સમુદ્ર। મિત્રોનો સાચો જવાબ આવશે ડી સમુદ્ર। કોણે લાટના વેપારીઓની નીતિમત્તાના વખાણ કર્યા હતા? એ હ્યુએન સાંગ, બી અલબરુની, સી પેરિપલ્સ, ડી કોપોલો। મિત્રોનો સાચો જવાબ આવશે ડી કોપોલો। ભરૂચના ખાલી જગ્યા ઓગસ્ટ સીઝરને મળ્યા હતા? એ સમણાચાર્ય, બી દેવચંદ્ર, સી સોમપ્રભાચાર્ય, ડી સુરાચાર્ય। મિત્રોનો સાચો જવાબ આવશે એ સમણાચાર્ય। કોના સમયમાં ઇબ્ન બતુતાએ 1342થી 47 ગુજરાતમાં ખંભાત, કાવી, ગંધાર, પીરમ અને ઘોઘા બંદરની મુલાકાત લીધી હતી? એ ગયાસુદ્દીન તુગલક, બી તાજુદ્દીન તુગલક, સી ફિરોઝશાહ તુગલક, ડી મોહમ્મદ તુગલક। મિત્રો સાચો જવાબ આવશે ડી મોહમ્મદ તુગલક। સલ્તનત કાળ દરમિયાન ગુજરાત કયું બિરુદ ધરાવતું હતું? એ પૂર્વનું બારું, બી સ્વર્ણભૂમિ, સી પૂર્વનું સ્વર્ગ, ડી પૂર્વ સમુદ્રની રાણી। મિત્રો સાચો જવાબ આવશે ડી પૂર્વ સમુદ્રની રાણી।
સૌ પ્રથમ ખેડૂત રાહત ધારો ક્યારે અમલમાં આવ્યો? એ 1868, બી 1889, સી 1873, ડી 1877. મિત્રો સાચો જવાબ આવશે બી 1889. રોયલ કમિશનની ભલામણો તપાસવા કયા રજવાડાએ મોહિતી સમિતિની રચના કરી હતી? એ વડોદરા, બી ગોંડલ, સી જુનાગઢ, ડી રાજકોટ. મિત્રો સાચો જવાબ આવશે એ વડોદરા. મહુવા અને વલભીના પરદેશ સાથેના વેપાર અને વહાણવટાના ઉલ્લેખો કયા ગ્રંથમાં જોવા મળે છે? એ મંજુશ્રી મૂલ, બી 10 કુમાર રચિત, સી આપેલ તમામ, ડી કથા સરિત સાગર. મિત્રોનો સાચો જવાબ આવશે સી આપેલા તમામ. ગુજરાત નર્મદા નિગમ તથા સરદાર સરોવર નર્મદા નિગમની સ્થાપના ક્યારે થઈ હતી? એ 1988, બી 1973, સી 1984, ડી 1978. મિત્રોનો સાચો જવાબ આવશે એ 1988. ઘેલો અને કાળુભાર નદીના સંગમ પર કયું બંદર આવેલું છે? એ વલભી, બી સિહોર, સી તળાજા, ડી ગારિયાગઢ. મિત્રોનો સાચો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. આવા જ મોસ્ટ એમપી એમસીક્યુ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, જેથી ફરીથી તમને એમસીક્યુ જોવા મળે. થેન્ક યુ.